હલો. હા, જય માતાજી કિરણભાઈ. જય માતાજી, જય માતાજી. બોલો બોલો મોટા ભાઈ બોલો. આ તમને ત્રીજો ફોન કર્યો, તમે ઉપાડતા નથી. ઉપાડવામાં તો એવું હોય કે ભાઈ આખો દિવસ કઈ હાવ ફ્રી તો ન હોય, એવું હોય ને બધું જય હા, માતાજી. બોલો બોલો. બોલો તમે બોલો. તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ ના તમારા કઈક વિડીયો હતા, મેં તમારો એ તો આપડે વિડીયો. વાતચીત થઈ ગઈ, એ વાતચીત તો થઈ ગઈ. નવું બોલો. નવામાં એવું છે, હા તમે દેવી પૂજક માંથી બોલો ને. હા હા હા. આ મીઠાપુર વાળા ભેહાસુર બાપા તમારા શું થાય? ભેહાસુર બાપા અમે માનીએ છીએ, અમારા દેવી પૂજક સમાજ ને બધા પગે લાગવા જાય. દાદા અમે ભેહાસુર દાદા કહીએ છીએ. હા અને ત્યાં મારો અમે પ્રોગ્રામ એ જોરદાર કર્યો હતો ને. હા હા, પ્રોગ્રામ કર્યો છે, પણ ત્યાં પાડા ને બોકડા ને બહુ સડે છે. હે પાડા ને બોકડા ને બહુ સડે છે. ભેહાસુર બાપા ખાય છે. એવું ન બોલાય, એવું ન બોલાય. પણ ના, મારી વાત. બીજું એમ નહીં, એવા એવા અમુક વસ્તુનું નામ ન લેવાય. માતાજીને આવું થાય છે એવું બોલાય એમ. તો એક હરિજનની બાઈને શ્રીફળ, હરિજનની બાઈને શ્રીફળ ચડાવવા નથી દીધું. હવે એ તો ભાઈ હું તો ત્યાં રહેતો નથી ભાઈ, હમ. મને તો કઈ ખબર ન હોય. એટલી ખબર છે કે ત્યાં ભેંસુ દાદા છે, અમે માન્યા છે, અને હું ત્યાં જઈ આવો છું, હા દર્શન કરું છું, એમને પગે લાગ્યા છે. હા એવું બધું હોય. હા. હા બોલો. એમ નહીં, મારી વાત સાંભળો. એ ભલે તમે મારી વાત સાંભળો. તમે હા એક શક્તિનો અવતાર છો. હા તમે એક શક્તિનો અવતાર છો. હા 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 તમે કોઈ ગલત વાત નથી કરતા. જે વાત કરો એ સત્ય કરો છો. હા હા હા. પણ આ ભેંસુર બાપા રહ્યા, એ ગામના સીમાડે રહે છે, અને તમારી બાઈ એની લાજ શું કામ કાઢે છે? શું કાઢે? લાજ કાઢે, લાજ કાઢીને પછી એને પ્રસાદ કરે છે. હવે લાજ તો નો કાઢે, મારા અંદાજ પ્રમાણે નો કાઢે. નહીં તો અહીંયા અમારા દલિત સમાજ વાસમાંની અંદર દેવી પૂજક બહુ રહે છે. હમ હમ ગામે શું છે ને વેડવાય છે, બરોબર. હમ તો એ ભેંસુર બાપાને ત્યાં જાય એટલે એ લાજ કાઢી નિવેદ ધરે છે. લાજ શું કામ કાઢે છે? તમારા કુળમાં ક્યાંથી આવ્યા? હું શું કહું છું તમને, સમજો છો તમે? હા લાજ લગભગ મારા અંદાજે કાઢતા ન હોય. પછી મને નથી ખબર કે લાજ કાઢે છે કે નથી કાઢતા, પણ હા મારા અંદાજે ન કાઢતા હોય. કારણ હા કે એમાં એ દાદા છે, બરાબર. અને હા ત્યાં કઈક દાદા એ ઘણા બધા પરચા પૂર્યા છે ને. દાદા એ આખું પેલું પેલા નહોતા માનતા, પછી માનવા મળ્યા ને એવું બધું છે, બરાબર ને. તો એની ઉત્પત્તિ ક્યાંથી થઈ ને એ તમારામાં એ કેમ આવ્યા? ઈ તો મને નથી ખબર હો ભાઈ, ઈ તો મને નથી. હા, એ તો આપણને ખબર નથી. આપણને એટલી ખબર છે ત્યાં દાદા છે ને. અમે ઘણા બધા પ્રોગ્રામ હતા ત્યારે આપણે ત્યાં ગયા હતા, દર્શન કર્યા છે, એમના આશીર્વાદ લીધા છે, અને ઘણી વાર ત્યાંથી નીકળ્યા હોય ત્યારે દાદાના દર્શન કરીએ છીએ. ઘણો આનંદ થાય છે. કંઈક નદી બી ત્યાં બાજુમાં આવી ને. હા, નથી આવી. હા, પાકું રાઈટ વાત છે. હા, કરણભાઈ. હમ હમ હા હા, પાકું પાકું. હમ તો તમારા લોકો એવા છે હમ કે હરિજન થી બહુ અભડાય છે. એનું કારણ શું છે? હા, હરિજન થી બહુ અભડાય છે, દલિત થી બહુ અભડાય છે. એનું કારણ શું છે? અબડાય છે એમ. હા, બહુ બહુ અભડસેટ બહુ રાખે એમ. હરિજન ના પડશે એમ ન આવે. હા દાદા. હલો હલો, કરણભાઈ. 1 મિનિટ ચાલુ રાખજો, 1 મિનિટ ચાલુ રાખજો. હા, ચાલુ જ છે, બોલો. હા હા બોલો. હા, તો હમ તમારો ધર્મ એવો છે હમ કે તમારો ધર્મ બહુ ઊંચો છે, બરોબર. હમ હું નીચો નથી માનતો ધર્મને, તમારા ધર્મને બહુ ઊંચો માનું. હમ તમે માંસ મટન બધું આરોગો છો, હમ પણ છતાંય હરિજન થી હું કામ અભડાય છો? એવો કોઈ તમારી પાસે જવાબ કરો? હવે એ તો ભાઈ અમારા શું કેવાય પૂર્વજોને ખબર હોય, આપણને તો કઈ એ વસ્તુમાં તો ખબર ન હોય. એવું હોય ને બધું ભાઈ. આમાં તો જો તમારા સમાજની અંદર કઈ પ્રથા હોય એ અમને તો કઈ ખબર ન હોય, અને તમે એનું કઈ રીતે પાલન કરતા હોય એ બી અમને ખબર ન હોય ને. એવું હા, જે કરણભાઈ. બધી મારી વાત સાંભળો. હા, બોલો. અમુક જે છે ને એને પ્રથા ગણવામાં આવે છે, બરાબર. એ જો હવે મારી વાત સાંભળો.
આપણે કોઈ માણસ મરી જાય પછી એનું 12મું કરે, બરાબર? હા કરે બરોબર. કરે 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 ને 12 દિવસ પછી 3 દિવસ પછી એના હુવાળા કરે. તો ઈ જે 3 દિવસ પછી સુવાળા કરે છે એક એક પ્રથા છે. 5 દી પછી કરે કે 3 દી પછી કરે. તો આ બધી અમુક ઘણી બધી પ્રથાઓ જે છે, જે આપણા જે બધા નથી કહેતા પૂર્વજો જે બધી અમુક પ્રથાઓ બધી આપતા ગયા છે, તો ઈ ઘણા નિભાવે છે ને ઘણા બધા નથી નિભાવતા, બરાબર? હવની રીતે જિંદગી પોતાની જીવતા હોય, બરાબર? એમાં આપણે કોઈને કહી ન કે ભાઈ તમારે આ પ્રથા કરવી પડશે અથવા તમારે આનું આ પાલન કરવું પડશે, બરાબર ને મોટા ભાઈ? ના ના કરણભાઈ, તમારી વાત સાચી છે, હું રાઈટ હમ. માનું છું, સાચું માનું છું. હા હા. પણ તમારી જ્ઞાતિ એક છે, એક એવો કુરિવાજ પકડીને બેઠી છે કે હરિજન થી અપડાવવાનું. હવે આનું એમાં કારણ શું છે? એમાં ઈ જ કહું છું કે અમુક જે પૂર્વજો જે છે એ કરી ગયા હોય, એમ વાત તમને સમજાય છે એમ. હવે બીજું તો આમાં બધા અલગ અલગ રીત રિવાજ પ્રમાણે બધા જીવતા હોય ને, બધાની અલગ અલગ પ્રથા હોય છે, સમજતા કેમ નથી તમે? હું તમને શું કઉ છું હા કે હરિજન માં સાધુ સંતો બહુ થઈ ગયા, બરોબર? હા હા હા, થયા જ હોય ને યાર. કેટલા થઈ ગયા મારી વાત સાંભળો, હા કે દાદા થઈ ગયા છે, હા છતાં તમારી જ્ઞાતિમાં પેતડા હા હલામારી ને હરિજન થી અપડાય. હા હા. તો આનું કારણ શું છે એ તમે માર્ગદર્શન આપો. એટલે હું એ જ કહેવા માંગુ છું કે આ બધી હવની બધીની પ્રથા હોય, બીજું કઈ ન હોય, બરાબર? અમારા લોકોએ જે કઈ વસ્તુ કરી હોય ઈ કરી હોય, તમારા લોકોમાં ઘણા બધા એ થઈ ગયા હોય, ઈ બી વાત સાચી છે. તો આમાં તો બધું જો તમારામાં તો એટલે કહું છું કે તમારા લોકોમાં ઘણી બધું સારું છે, તો બધું વ્યવસ્થિત રીતે જ કરાય, બરાબર? તો તમે કહો છો કે તમારામાં થઈ ગયા છે, તો તમે અમુક લોકો તો એને માનતા જ નથી કે એ અલૌકિક વસ્તુ છે. તમે માનતા નથી, માનો એમ કહું છું. એ બધા જે સંત સુરા શૂરવીરો ભક્તો એ બધા થયા છે, એ બધા થયા હોય એટલે એને માનવા પડે, બસ. હવે હું તમને શું કઉ છું, હા બોલો. આપણે મીઠાપુર ભેહાસુર બાપા થઈ ગયા, એ તમારા ને એને એટલું બધું લોહી કેમ થતું છે એ મારે જાણવું. હું ભેહાસુર બાપા મીઠાપુર થઈ ગયા ને, હમ. ત્યાં કાયમની માટે લોહીનો ખાડો હુકાતો નથી, એ વિશે મારે થોડુંક જાણવું છે. હા તો કરણભાઈ પણ બોલે ને, હા. હા સાંથળિયા સાહેબ, મારે એટલું જાણવું છે કે ત્યાં હમ. ઈ આ ભેહાસુર બાપા એટલું બધું મટન ખાઈ જતા હશે કે તમારા માણસો ખાય છે? હવે એ તમે ત્યાં તમે ક્યાં રહ્યો છો? વિસાવદર જ ને? વિસાવદર નું કાલસારી ગામ થી રવિભાઈ હા પેન્ટર હા બોલું હા છું. હા હા, તો હું ઈ જ કહું છું, તમારે ત્યાંથી નજીક છે, ત્યાં એકવાર તમારે ચક્કર મારી આવાય. અને ત્યાં થોડુંક 2 દિવસ તમે રહ્યો ને તો તમારે એની ડિટેલ બધી જાણાય કે ભાઈ કઈ રીતનું છે, શું છે, કોણ આ કરે છે, એ બધું તમારે એકવાર ત્યાં 2-3 દિવસ રહી રોકાય અને જી આવો ને મોટા ભાઈ. એટલે ત્યાં શું છે, આપણે રૂબરૂ જો મારી વાત સાંભળો, આપણે કોઈ ફિલ્મ છે અને જે રિલીઝ થયું હોય તો હવે એની અંદર આપણે જોઈએ તો એની અંદર ખબર પડે કે આમાં કોણ હીરો છે, કઈ રીતનું છે, કઈ રીતની સ્ટોરી છે, શું મેસેજ છે. તો આપણે જોયા વિનાનું તો કેમ આપણે અનુભવ હોય? એટલે તમે એકવાર રૂબરૂ ત્યાં જાઓ અને એના ઉપર જે બધું તમારે જે કંઈ એ કરવું હોય એ કરો, બરોબર? એટલે તમને એમાં ખ્યાલ આવી જશે કે આમાં શું છે, શું સાચું છે, શું ખોટું છે. તમારે ત્યાં એકવાર રૂબરૂ જી આવાય એમ. પણ ત્યાં હરિજન ને જવા નથી દેતા. ક્યાં? ત્યાં ભેહાસુર બાપા પણ હરિજન ને શ્રીફળ નથી ચડાવવા દેતા, નથી ના ના ના, માનવતા ચડાવતા. એ વસ્તુ તમારી ખોટી છે. બધા જાય છે, ત્યાં જાય જ છે. એનો વિડીયો મેં જોયો તો, હરિજન ની બાઈ શ્રીફળ એક ચડાવવા મિનિટ, આવી છે. એમ નહીં વિડીયો જોયો છો એ વાત તમે રહેવા દો. અત્યારે તમે જાઓ છો કે તમને જવા દેશે કે નથી જવા દે, ઈ પ્રૂફ લઈ આવો, જાઓ. હા તો હું 2 દી પછી જવાનું છું હા અને બસ ત્યાં બસ, તમે 2 થી 5 દી પછી તમે જાઓ અને તમે ત્યાં બધું જોઈ લો, શું છે શું નહીં, સત્ય છે જે કાંઈ છે એ તમારે જોવાનું એમ. આપણે ભાઈ કરણભાઈ, હા હા. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા રહ્યા ને, હમ એ જી આવ્યા છે અહીંયા. હમ. તો એને હાથ ધોઈ નાખ્યા છે, તો આ વસ્તુ સત્ય છે કે અસત્ય છે? હું ધોઈ નાખ્યા છે? એને હાથ ધોઈ નાખ્યા, એ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા રહ્યા ને, હા 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 એ ખુદ ત્યાં જી આવ્યા છે. હા. પછી એને શું કર્યું? એ કે ભાઈ આમાં મારી પાલી નહીં. બરાબર છે.
હા, તો આ બધું આ તો એકવાર સત્ય તમે તો પણ એમ સત્ય નહીં, છે. એકવાર ઈ લોકો જઈ આવ્યા છે તો એકવાર તમે પણ જઈ આવો ને, ત્યાં જોઈ લેવાનું હોય મોટા ભાઈ. ત્યાં તમારા તો જો મારી વાત સાંભળો, તમારા બી દલિત સમાજના બી ત્યાં ગામ જ છે અને ઘણા બધા પરિવારો બી છે, બરાબર. અને તમારે ત્યાં કોઈ ત્યાં તમને અંદર જવા દે છે કે નથી જવા દેતા, એકવાર તમારે રૂબરૂ જોઈ લેવાય, બરાબર. એટલે એમાં શું છે, તમને ખુદ હું કહું અને તમે રૂબરૂ જોવો એમાં ફેરક પડે એમ, સમજો છો રવિભાઈ? પેન્ટર છો ને તમે? પેન્ટર પેન્ટર છું અને પત્રકારે છું. પત્રકાર બી છો, પેન્ટર બી છો, એવું? આ બધું ભેગું જ છે. વાહ ભાઈ વાહ. પેન્ટર નું એટલે પત્રકાર તો ચલો એ તો વાંધો નહીં, એ તો કામ સારું જ છે, પત્રકાર નું બી સારું. પણ પેન્ટર વસ્તુ બહુ સારામાં સારું છે. એટલે જૂના જે પેન્ટર બનાવો એ કે ખાલી નામ લખવાના પેન્ટિંગ? નહીં નહીં, બધું તમે હે ને ખાલી તમારો ફોટો આપો ને તો હું 10 મિનિટમાં બનાવી દઉં. એવું છે એમ? હા, બહુ આર્ટિસ્ટ મોટો છું. નામ ગુલતું છે મારું, રવિ હા આર્ટ. હા. એટલે તો હું એમ જ કહું છું કે અત્યારે છે ને ક્યાં હમણાં 2 દિવસ પહેલા જ મેં હતું બરોડામાં કે છે બરોડામાં કે એમાં અમદાવાદમાં કેવું છે, તો ત્યાં છે ને જે હાથેથી કોઈ પેઇન્ટિંગ કરતા હોય પેન્સિલથી હાથે છે, તો એનું પેલું એ છે, તમે ત્યાં ગયા હોય તો કદાચ ને તમારા 5-25 જે પેઇન્ટિંગ છે એનાથી ઘણી બધી એવોર્ડ મળે છે અને ગવર્મેન્ટ દ્વારા એને ઘણું બધું કંઈક આપે છે ને એવું બધું આપણે સાંભળ્યું છે. હવે ક્યાં છે ને એ તો કઈ ખબર નહીં, પણ બે ગામની અંદર છે. તો એ તમે થોડુંક તપાસ કરજો, તમારા બિઝનેસમાં સારી રીતે ફાયદો થશે. ના, આ અત્યારે આ જે આપણે ગાદીપતિ ત્યાં કોણ છે? મીઠાપુર. હું મીઠાપુર ગાદીપતિ કોણ છે? એ આપણને કાંઈ ખબર નથી હો રવિભાઈ. હા, એ આપણને કાંઈ ખબર નથી. માત્ર ને માત્ર આપણે એક જ વસ્તુને માનીએ છીએ, ત્યાં જે દાદા બેઠા છે ને એને આપણે પગે લાગીએ છીએ અને બસ એક એમના આશીર્વાદ લઈએ છીએ ને એમના આશીર્વાદ આપણે બસ આપણે એમની આશીર્વાદની આ દુઆ છે. હા, બસ બસ. પણ એને ત્યાં કોણ શું કરે છે, કઈ રીતનું કરે છે, એનાથી આપણે કોઈ ઓલું નથી, બરાબર. અને એ દાદા નથી પ્રગટ કહેવાય અને ઘણા બધા એના લોકોનું કામે કરે છે. હવે એ જે આમાં કેવું હોય ખબર રવિભાઈ, શ્રદ્ધાનો વિષય છે આ બધો, સમજ્યા તમે? વિષય મારો હા હાલ આમ હા. થતું આમાં શું છે, જો અમુક લોકો છે ને શ્રદ્ધાના વિષયની અંદર કેવું હોય કે જે લોકો માનતા હોય એ પથ્થરને પણ ભગવાન માને છે. પથ્થરમાંથી હા, પ્રગટ આપણે થાય ઓલું છે. ફિલ્મ જોયું છે ને તમે, ઓલું કેવું આમિર ખાન નું પીકે ને? હા 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 હવે એની અંદર ખબર ઓલું બતાવે છે, હા આમિર ખાન બતાવે છે, આમિર ખાન બતાવે છે કે ભાઈ તમે કે 5 મિનિટ ઉભા રહેજો, હમણાં આને કંકુ કરી નાખે અને માણસોને પગે લાગે છે. પણ અમુક વસ્તુ જે છે ભાઈ, ઈ વસ્તુમાં જો આપણે માનીએ છીએ કે અમુક વસ્તુ જે છે ને ઈ રોંગ છે યાર, આ વસ્તુ ન ચાલે. પણ મારી વાત એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ઈશ્વર દેવી છે હતા અને હંમેશા રહે, આ વસ્તુ પાકી, આ અમારી શ્રદ્ધા છે, વાહ બરાબર. પ્રેમભાઈ, વાહ વાહ વાહ. અને બીજી વસ્તુ જો અમારા તમે દેવી પૂંજકના કીધું ને કે તેતડાના આનું તેનું બધું, પણ અમારા જે વડવાઓ અમુક જે થઈ ગયા છે ને બાપા, ઈ એક તમને સ્ટોરી કહી દઉં ને તો અમારા છે ને એક વણોંદિયા હાંખમાં આવે છે કિક્કા દાદા તરીકે, વણંદિયા પરિવારમાં આ ઇતિહાસ છે, બરોબર. કે ભાઈ આમાં કે રજીસ્ટરમાં લખેલું તો નથી, કારણ કે ઇતિહાસ અમુક જો ભાઈ એ ટાઈમમાં એવા કોઈ હતા નહીં અને ઘણા લોકોએ અમારા સમાજ વિશે કઈ લખ્યું બી નથી, પણ અમને કોઈ એવો અફસોસ નથી કે અમારા સમાજ વિશે ઇતિહાસ નથી લખ્યા. પણ અમારા સમાજની અંદર ઘણા બધા એવા ઇતિહાસ થઈ ગયા છે કે જે ઈ કિકા દાદા જે હતા અને જ્યારે પાવાગઢની અંદર આ લોકો બધા આપણા ઈ સમયમાં તો કઈ ભાઈ આ બધું ટેકનોલોજી તો હતા નહીં, 4 વ્હીલો કે ગાડીઓ કે બસો કે એવું નહોતો, ગાડા લઈને આ બધા વસવાટ કરતા અને ભેહું રાખતા અને ભેહું ચારતા ને એ દૂધ આવે અને એનું ઘી બનાવીને નગરમાં વેચતા હોય ને, મતલબ આથી આ 100-150 વર્ષ પહેલા તો આ બધું આ જ લોકોનું આજ હતું, ભેહુંનું ને એવું બધું. તો ઈ દરમિયાન આ લોકોને આ ઉતારા આપ્યા ને અમારામાં એક પરંપરા, અમારામાં પ્રથા છે ને દેવી શક્તિને માને છે, દેવી જે કે એમ કરે, સમજ્યા તમે? હા, તો એમાં છે ને ત્યાં એ લોકોએ માતાજીના બેસણું કર્યું અને તાવા ને એવું બધું કરે, પૂરીયું ને તાવા ને એવું બધું કરે ને. તો આમાં શું છે, મહાજને કોકે એટલે મતલબ ઈ સમય દરમિયાન એવું કીધું છે કે આ લોકો છે ને આવી રીતે કરે છે, રાજા તમે આ લોકોને હળધૂત કરો. ત્યારે એ જમાનામાં જે કઈ રાજા હતા અને આ લોકો પાસે આવ્યા એ કિકા દાદા પાસે અને એને એમ કીધું કે તું આવું બધું શું કરે છે, બરાબર, કઈ તારી માતાજી છે કે આવું બધું કરે? તો કે અમારી માતાજી આ છે. તો કે તું સાબિત કરીને બતાવ, બરાબર. ત્યારે
બરાબર. તો કહેવાનો મુદ્દો શું છે કે એ સમયે માતાજીની જે શ્રદ્ધા હતી, જે વિષય હતી, એટલે એ ટાઈમે પરચો આપ્યો હતો. સમજ્યા તમે આખી વાત? હા આખી વાત હા, અને સમજાઈ એમને એવું કીધું હતું રાજાએ હા રાજાએ એવું કીધું હતું કે જો ધાણી માતાજી હાચા હોય તો મારી ઘોડી જે વસેરી છે એની અંદર શું છે એ કઈ બતાવો. બરોબર. તો એને કીધું હતું માતાજીના પ્રગટ પરચા કરી. હા બરાબર. ત્યારે ત્યારે